જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ છે. પૂજ્ય બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. બાપાની જન્મજયંતિ નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતા. મંદિરની બંને બાજુ 1-1 કિમીની કતારો લાગી ગઈ હતી. પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકાયા હતા. જલારામ જયંતિની ઉજવણી માટે વીરપુર વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી, દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘરે ઘરે રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. આમ અત્યારે વીરપુરમાં જલારામ જયંતિ નિમિત્તે બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે. તેમજ ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પર પાણી તેમજ છાશના પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે.